ગોકુળિયું ગમતું નથી આનું ઓલી જમના લાગે ખારી જેર એ મરવાલા હાર જોનવે રે આર રે તે તો સીધ ને કરાવાયું શામળા તારી મોરાલીએ મોયને હે કાન તારી મોરાલીએ મોયને ગરમો ઘેલો કીધો હાદની રે માં જમરાતની એ ધીરે ધીરે બીજો ગણ ક્યારે માગી દાદા આમાં શબ્દ છે હરવા હાદની આ તો હાર્મોનિયમ છે દેવરાજભાઈ જેવા એ બધા આમાં ખબર પડે મને ન ખબર પડે આ સત્ય કહું છું આમાં 7 સુર 36 રાગ એક રાગમાં લે અનેક રાગીણી લતાજી જેવા ને પંડિત જસરાજજી જેવા એમ કે ગજેમી કાંઠે કાંઠે સબસબિયા કરી છે અરે છોડો સાહેબ અકબર અને તાનસેન જળ પ્રવાસ કરતા હતા સાગર ની અંદર નૌકા જાતી હતી અને એમાં અકબરે વખાણ કર્યા તાનસેન ને आप बड़े खा है उस्ताद आपको कितनी जानकारी है संगीत के बारे में ત્યારે દરિયામાં આંગળી બોળી સાહેબ નૌકામાં હાથ લાંબો કરીને અને એક ટીપુ દરિયાનું એક કે ભાઈ હથેળીમાં લઈને તાનસેને એટલું કીધું જહાબના इस पूरा समंदर संगीत है मेरे पास केवल एक बिंदु है तो आमा माया नु पाई शू ना आवे सर आ नरु सत्य को तो कृपा काम करती होय का तो पर एक साथी ठोकीने कहूं
કે હું હાદનો કલાકાર તો છું સાહેબ. અને કૃષ્ણની વાહળી કેવી હતી? હાદની હતી. અને હાદના બાપુ મૂળ 3 પ્રકાર. લાંબુ લપ જ નહીં. કાં હરવો હોય, કાં નરવો હોય ને કાં ગરવો હોય. અને કહેવા ગયો સાહેબ, વેદ ઉપનિષદ પૂરા થઈ જાય, સ્તુતિના તમામ પ્રકાર પૂરા થઈ જાય, અને એ નો આવે ને એને હાદથી તો આવવું જ પડે. નરસિંહે હાથ પાડ્યો તો એ હાબદો થયો હોય. હે દ્રૌપદી હાથ પાડે, હાદે હાબદો થતો હોય. કારણ કે હાદમાંથી જ નાદ પેદા થાય છે અને હાદે આવવું જ પડે. હાદ કરું ન્યાય આવજે મોગલ, હાદ કરું ન્યાય આવજે. હાદ કરું ન્યાય આવજે મારી, હાદ કરું ન્યાય આવજે. સુરહુ તારા વિનવે મંગલ, હાદ કરું ન્યાય આવજે. હાદ કરું ન્યાય આવજે મારી, હાદ કરું ન્યાય આવજે. હાદ કરું ન્યાય આવજે પીઠળ, હાદ કરું ન્યાય આવજે. એ હરવા હાદની રે માં જમરાતની. કાન તારી મોરાલીએ મોયને માને બાપ મેલ્યા. એવા હરવા હાદની રે માં જમરાતની. એ જીરે જીરે બીજો ગણ ક્યારે વાગી, જીરે જીરે બીજો ગણ ક્યારે વાગી. કાન તારી મોરલીએ મોઈને રોતા બાળ મેલ્યા. એવા હરવા હાદની રે માજમ રાતની. જો ભગવાન કૃષ્ણએ વાહળીના હાથ સૂર બનાવ્યા. છોકરા હવે બેસી જાઓ, બધા હવે બેસી, તમારી ફરમાઈશ આવી ગઈ, બેસી જાઓ. ભલે પડ્યા ચમચા, પથારો પડ્યો સારું લાગે વિડીયોમાં બધામાં. GTPL માં લાઈવ છે, કોકને છે ને માય ભાઈ ઉપર રૂપિયા તો ઉડી લાગે. હા અરે એક માળિયા પરદેશમાં જતા હતા ને, વિક્સની ડબ્બી, બામની ડબ્બી માળી બ્લાઉઝ ના ખીચામાં મૂકી દીધેલી પડખેલી. અને એમાં પરદેશમાં ગયા ને ચેકિંગ કર્યું તો ઓલી ડબ્બી આપણી ઓલી આવે ને એમાં ટું થયું ને કીધું કે મારી અહીંયા શું છે, બોમ્બ છે. આખો એરપોર્ટ ભેગું કર્યું. બોલો ડોશી આ ભાષામાં આવું થાય. બામ ને એ બાજુ કે ને આપણે આ મહેસાણા વટી જાય આજુબાજુ ત્યાં બોમ્બ કે બામને બોમ્બ એક લીટો ઘરનો નાખે ને એ ઘરને લીટે ઘૂમરે નાખ્યા લ્યો. પણ મારે ખાસ અહીંયા બીજી વાત, ખાસ બીજી ફરમાઈશ છે, એ ઉપર જવું છે. ભગવાન કૃષ્ણને યાદ કર્યો છે ત્યારે ઈ દ્વારકાનો નાથ. આજનો મારો આમ ગણો તો સબ્જેક્ટ મિત્રતાનો ધાયલો જાય. મેં તમને પહેલા કીધું ને કે સખા ભાવ આવી જાય, મિત્ર ભાવ આવી જાય. હવે તમે કલ્પના કરો, મહાભારતના અંદર 4 ગુરુ છે. ગુરુ દ્રોણ, પરશુરામ એના પણ શિષ્યો છે,
ભીષ્મ જેવા, ગુરુ દ્રોણ જેવા, કર્ણ જેવા, સુદામા ત્રીજો ગુરુ, સોરી માફ કરજો, સાંદીપની ત્રીજા ગુરુ, અને ચોથો ગુરુ જગતગુરુ, કૃષ્ણ વંદે જગતગુરુ. જો આ ત્રણ ગુરુની વાત આપણે કરીએ તો કેવી રીતે ભણાવે છે ને એના ઉપર બહુ આધાર છે. ગુરુ કેવી રીતે આપણને ભણાવે છે. જો ગુરુ દ્રોણે ભણાવ્યા પણ શેના માટે? બદલાની ભાવના માટે. દ્રૌપદની સાથે એને તકલીફ પડી. દ્રુપદ મહારાજ એની પાસે રાજ નહોતું ત્યારે ગુરુ દ્રોણને કીધું કે આપ બ્રાહ્મણ છો, મારા મિત્ર છો, આ વૈદિક એવો યજ્ઞ કરો કે યજ્ઞના ફળથી મને મારું રાજ પાછું મળે તો રાજમાં હું તમને અડધો ભાગ આપી. સાંભળજો, મારે વાત જ્યાં લઈ જાવી છે ત્યાં લઈ જાવ સાહેબ. મેં કીધું ને આમ ખરો ડાયરો બેઠો એટલે અમુક વાત કરવાની મજા આવે. યજ્ઞ કર્યો, રાજ મળ્યું દ્રુપદને, પણ આ તો બ્રાહ્મણ સામેથી માગે નહીં સાહેબ. એટલી બધી ગરીબાઈ આટો મારી ગઈ, અસ્વસ્થા માને જમાડવા માટે ઘરમાં એક મુઠ્ઠી જાર નથી. ભરતભાઈ ડેર અહીંયા ગોરાણી જ મોકલે છે. ધ્યાન આપજો વાતમાં, હું ક્યાં લઈ જાઉં. અહીંયા ગુરુ દ્રોણાચાર્યના પત્ની ગોરાણી જ કહે છે કે તમને કીધું તું કે અડધો રાજમાં ભાગ આપી, આજ આપણા ઘરમાં મુઠ્ઠી જાર નથી અને કયો ને દ્રુપદ પાસે જાઓ ને તમે. યજ્ઞ શેના માટે કર્યો? આશા માટે, જગત કલ્યાણ માટે નહોતો. સ્વાર્થ પડ્યો હતો. યજ્ઞમાં સ્વાર્થ ન હોવો જોઈએ. અને આવા દ્રુપદ હોવા, દ્રુપદની સભામાં આવે છે ગુરુ દ્રોણ. સાહેબ બોલો ઓલે સામે ઈ સ્વાર્થ જ થયો હોય ને, ઓળખવાની ના પાડી, હું તમને નથી ઓળખતો. દ્રુપદ, હા મહારાજ, હું આપણે નથી ઓળખતો. અરે ગાંડા, મેં તારા માટે યજ્ઞ કર્યો, તે મને કીધેલું કે અડધું રાજ આપી. રાજ કે જે હોય મહારાજ, આપણે હું નથી ઓળખતો. બદલાની ભાવનાનું બીજ રોપાણું સાહેબ. અને પછી તો આપ જાણીએ છીએ કે હસ્તિનાપુરના એ ગુરુ બન્યા, રાજગુરુ. અને અર્જુન ને દુર્યોધન ને બેયને એમ કહેવાય કે બધા એ કુરુપુત્રોને ભણાવવાનું એના હાથમાં આવ્યું. અહીંયા ભણાવવામાં હવે એ છે કે હવે હું એવા વિદ્યાર્થીઓને તૈયાર કરું. આપ જાણીએ, ટૂંકી વાત લઈ લઉં છું ફટાફટ, કે જ્યારે એનું શિક્ષણ કાર્ય પૂરું થયું અને દુર્યોધન અને અર્જુન એમ કહે છે ગુરુ દક્ષિણામાં આપને શું અમે આપીએ, ત્યારે પહેલું જ ગુરુ દ્રોણ બોલ્યા છે કે દ્રુપદને બંધી બનાવીને મારી સામે લાવો. સાહેબ, આ મહાભારતનું બી ન્યાલી રોપાઈ ગયું. પોતાના જ શિષ્યો હોવા છતાં એક પંગતમાં ભેગા જમી ન શક્યા. બીજા ગુરુ દ્રોણ, મહારાજ પરશુરામ, એને ભીષ્મ સાથે આ વાંધો પીડ્યા પછી નક્કી કર્યું કે ક્ષત્રિયને નહીં ભણાવું. થોડોક ભેદભાવ આવ્યો તો હતા એના જ શિષ્યો, હતા એક જ પક્ષમાં પણ કોઈ દી એક કક્ષમાં હારે બેહી ન શક્યા. ભીષ્મના વિચાર જુદા છે, કર્ણના વિચાર જુદા છે, અને ગુરુ દ્રોણના વિચાર જુદા છે. પણ ઋષિ સાંદીપની એને મારે કેવું હોય તો સાદાપને ભણાવ્યા. કોણ નાનો કોણ મોટો નહીં, કોણ બ્રાહ્મણ કોણ ક્ષત્રિય, ક્યાં કૃષ્ણ ક્યાં સુદામા, કોઈ ભેદભાવ વગર સાથે ભણાવ્યા. તો એના ભણેલા શિષ્યો એવા થયા એ જગતગુરુ બન્યા છે. અને સુદામાને તમે નાનો હુનો ન કહી શકો છો, પણ એ ભણતરની મિત્રતા. અને મારી પ્રસંગ સુદામા સુધી પોગાડવો છે. આયા સુદામાના પત્ની એ જ રીતે કહે છે કે આપણા ઘરમાં મુઠ્ઠી જાર નથી, છોકરા દૂધ માંગે તો પાણીની અંદર લોટ નાખી દૂધ જેવું બનાવીને આપું છું. ભૂદેવ, જેદી આ બાળકો સાચું દૂધ જોઈ જાય તેથી મા ઉપરલી ભરોસો વયો જાય કે મા અમને છેતરતી. ગોરાણી શું કરું હું કે દ્વારકાની નગરીનો રાજા તમારો મિત્ર છે, તમારો સખા છે? હા, મારો મિત્ર છે, અમે હારે ભણતા.
જાઓ ને ત્યાં. સુદામા એટલું બોલ્યા, હું કૃષ્ણ કરતા એક વૈદ મોટો છું, મારે એની સામે હાથ ન લંબાવાય, હું બ્રાહ્મણ છું. ગોરાણીને ખબર હતી કે ત્યાં માગવું ન પડે, કાગન્યા હાચા પડે. સુદામાએ કીધું નહીં સાહેબ, ત્યારે થોડોક ઉકળાટ હતો, નહીં મારે એ પ્રસંગમાં જાવું છું. પણ પીડાઈની વહમી વાતો કીધી નહીં એને, પણ ઓલો જોખમ જાણી જાય, અહીંયા રોકીને ત્યાં પૂરું પાડી દેતો. ગોરાણીને ખબર હતી કે ત્યાં, અને સુદામાને દારિદ્રતા ક્યાં આવી, મારે નાનો પ્રસંગ આની વચ્ચે હું લઈ યાદ આવ્યો એટલે હું આ વાત કરું છું. એ તો આ પ્રસંગ હજારો વાર સાંભળ્યો આપણે. ભીખુદાનભાઈ કહે ને કે ભજન અને સાહિત્ય તમે ગમે એટલી વાર સાંભળો તો મજા શું કામ આવે. ભીખુદાનભાઈ તો એમ કે જ્યાં સુધી ગંગાના નીરમાં દુર્ગંધ નહીં આવે, જ્યાં સુધી સોનાને કાટ નહીં લાગે, ત્યાં સુધી આ વાતોમાં તમને કોઈ દી એમ કહેવાય કે નફરત નહીં આવે સાહેબ. હે ભજન વાળી કોઈ દી થાક ના લાગે. નહીં તો ઘણા ગીતો નવા નવા આવ્યા ને ગોથું ખાઈને વૈયા ગયા, ઘણી ફિલ્મો નવી નવી આવી અને આવીને વહી ગઈ. એ વધી વધીને તમને 1 વીક કે 2 વીક તમે એમ કહેવાય કોઈ પણ કરોડો રૂપિયાના ખર્ચે ફિલ્મ બને, પણ એ 1 થી 2 વીકમાં પૂરું થઈ જાય, પછી એને કોઈ યાદ ન કરે. કદાચ શોલે ઘણા વર્ષ હાલ્યું, પણ હવે ને શોલેમાં મોટા મોટા ગોટાળો છે. બોલો કોઈને ખબર નથી, મને ખબર છે. શોલે ફિલ્મ તો બધાય જોઈ ને, એમાં સાહેબ હું અને મને એક ખબર છે ને એક આપણે જયાબેન ને ખબર છે. જયાબેન આપણે અમિતાભભાઈના ઘરના, આ બેયના શોખ થાય ફિલ્મમાં ગોઠવાડ. એ ફિલ્મ વખતે બે પરણેલા, આને એટલે આમ પરણેલા હતા પણ આને યાર નહોતા એમ પરણેલા. જયાબેન આખા ફિલ્મમાં બોલ્યા નથી ને કારણ શું છે, એમાં શોલે ફિલ્મમાં પ્રભાતભાઈ મોટો ગોટાળો છે. એ પ્રેમદા બાપુને ન ખબર હોય, સાધુને આવી વાતમાં ન નખાય ને. હા, એને ભજનની વાતમાં નખાય ભાઈ. એમાં મોટો ગોટાળો શું છે તમને કહું. એ ફિલ્મમાં ગામનું નામ શું હતું? બોલો બધાને અહીંયા છે. બોલો ગીતાના બીજા અધ્યાયનું શું નામ છે? શોલેનું કહીએ છે. બોલો હે, પણ આપણો બાપ 5000 વર્ષ પહેલા ગીતામાં કહી ગયો એ કે હરામ બરોબર એ કે નામ હોય તો કે 18 અધ્યાયના નામ તો ન હોય રે. હારા નામ તો એ રાખો ટૂંકા, બીજા તો બહુ લાંબા નામ છે. રામગઢ નામ બરોબર. રામગઢમાં લાઈટ હતી? લાઈટ નહોતી ગામમાં. રોજ વાલા જયાબેન ફાનસ બંધ કરવા રાતે નીકળે અને અમિતાભભાઈ એક જ બુસ્કોટમાં ને એક જ જોડીમાં ફિલ્મ પૂરું જોઈ તો શોલે. ધર્મેન્દ્રભાઈ નાણે બે કપડા ખાલી ઉપલું જાકેટ એનું, કારણ કે પાથરીને બેઠો હોય ત્યારે લાલ ટી શર્ટ વાળો હોય અને એ શર્ટ ખંભે હોય અને વાહે નાખેલો હોય ને ભાઈ આમ રાતે અમિતાભભાઈ બાજુ વગાડતા હોય ને ઓલા બેન છે એ ફાનસ ઓલવતા આમ હાડી કરીને વયા જાય. એ બોલ્યા જ ને. ઈ ગામમાં લાઈટ નહોતી તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર ચડી ગયો, ટાંકો ભરતા હેનથી બોલો મર જાઉંગા ભર જાઉં મોશી, ટાંકો ભર્યો ક્યાંથી? તો એક ભાઈ મને કહે મશીન થી એન્જિન થી ભરતા, પણ એ આખો લોખંડ નો છે, વેલ્ડિંગ કર્યું ક્યાંથી? એ ટાંકો RCC નો નથી, લોખંડ નો છે અને વેલ્ડિંગ હામાં દેખાય એમાં. નીરકીન જોજો કાર. મને હમણાં સુધી ના પાડી હતી કે અમારું હાલે છે હાલવા દેજો ભાઈ, કોઈને કહેતા નહીં. કહેવાનું મારું વાત હું ઈ કરું છું, છતાં એક મિત્રતાનું ફિલ્મ હતું તેટલું હાલ્યું છે. વાત એટલી પણ આ વાતો હજારો વાર સાંભળીએ, હજારો વાર કહીએ, અમને બોલવી ગમે, તમને સાંભળવી ગમે. અને સુદામા જે એમ કહેવાય ગોરાણીને કહે છે કે હું ના ન જઈ શકું, એની પાસે માગીને. ગોરાણી કહે હું માગવા જવાનું નથી કહેતી, ખાલી મળી આવો તો ખરા. હા મળવા જાઓ, પણ ગોરાણી મળવા જાવ તો મારે એના માટે કઈક લેતું જવું પડે. સાંભળજો, દેવાની ભાવના જેદી આવે ને તેદી ઉપરવાળો તમને અઢળક આપી દેતો હોય છે. બુદ્ધિથી તમે બીજાને છેતરી શકો, જીતી ન શકો. જીતવા માટે પ્રેમ જો,
બુદ્ધિથી ગાળિયા નાખે કાંઈ? બુદ્ધિ તો હેરાન કરે. એક જૂના નગર જૂની દુકાન શેઠની વાણિયા પોતે, એમાં તો બુદ્ધિ બહુ હોય. એની દુકાન બહુ જૂની હતી ને એમાં અત્યારે તો મોલ પદ્ધતિ શરૂ થઈ, એની સામે નવો મોલ ખુલ્યો. કોઈ મોટી કંપનીએ મોલ ખોલી નાખ્યો ભાઈ, રિલાયન્સ જેવી કંપની, A to Z બધી વસ્તુ મળે. આ શેઠની નાની હાટલી ભાઈ દુકાન જૂની કરિયાણાની, એમાં શેઠે દુકાનની બહાર બોર્ડ માર્યું, ઘીના ભાવ 700 રૂપિયા 1 કિલોના. એટલે સામે મોલ વાળો હતો ને એને લખ્યું ઘીના ભાવ 600 રૂપિયા ઘી અહીંથી મળશે. શેઠે શું કર્યું ખબર? પાછું બીજેથી બોર્ડ બદલાઈ નાખ્યું, ઘીના ભાવ 500 રૂપિયા 1 કિલોના. તા તો ઓલા મોલ વાળાએ કીધું 500 રૂપિયા 400 રૂપિયા ઘી અહીંથી મળશે. શેઠે બીજેથી બોર્ડ માર્યું 300 રૂપિયા ઘીના 1 કિલોના. તા તો ઓલે કીધું 200 રૂપિયામાં ઘી અહીંથી મળશે. એક જણે આવીને શેઠને કીધું જૂના સવો ટળી જાઓ, નાના માણા, ઓલો મોટી કંપનીનો મોલ છે એને વાંધો નહીં આવે, આની સામે હરીફાઈમાં ન પડાય. તો શેઠે ઓલાને પગથી માથા સુધી જોઈ લીધો અને પછી કીધું કોણે કીધું હરીફાઈ કરું? તાકે આ તમે જોવો ને આ બોર્ડ રોજ બદલાવો. તાકે હું બોર્ડ જ બદલાવું, ઘી હું ક્યાં રાખું? હારા હારા મોલ વાળા તૂટી જાય સાહેબ, બુદ્ધિ હોય તો નાનો એવો હોરી નાખે. હા, દુનિયા દુનિયા છે. દેવાની ભાવના હોય એટલે 100% ભગવાનને આપવું પડે. સુદામાની ભાવના એટલી જ હતી, કૃષ્ણને હું કાંઈક દઈ આવું. અને ત્રીજી વાત, એક જ વસ્તુ તમારી પાસે આવી જાય ને, અને એ બધાયથી થાય 100% કહું, દ્વારકાધીશને તમારી પાસે આવવું પડે છે. સુદામાને દ્વારકાનો રાજા હતા કૃષ્ણ, તમે સાંભળી લ્યો. કેવી કેવી હસ્તી કૃષ્ણ પાસે આવતી છે, પણ એક પણ એવો ઉલ્લેખ નથી કે આવો મહેમાન આવ્યો અને કૃષ્ણ સિંહાસનથી 5 ડગલા નીચે ઉતરી અને એમ કહેવાય કે એના માટે દોડ દીધી હોય, એવો અત્યાર સુધીનો એક પણ પ્રસંગ નથી. તો સુદામાની અંદર એવું ક્યું તત્વ હતું કે અખિલ બ્રહ્માંડના માલિકને સાહેબ એની સામે દોટ દેવી પડે. અહીંયા સાંભળજો, તાંદુલની પોટલી ટૂંકમાં લીધી, બગલમાં દબાવી અને લાકડીને ટેકે ટેકે એમ કહેવાય કે ભગવાન કૃષ્ણને મળવા માટે સુદામાએ જેથી દ્વારકા બાજુ ડગલા માંડ્યા, સુદામો કેવો લાગતા હતા કે નામ સુદામો મિત્ર પ્રભુનો, એ જી નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીમે ડગલે જાય છે હરિનગરીના પંથે રે, પ્રભુનગરીના પંથે રે, બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે. નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીમે ડગલે જાય છે હરિનગરીના પંથે રે, પ્રભુનગરીના પંથે રે, બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે. વાત 150 વાર સાંભળીશું બધા, પછી ધ્યાન આપજો, મારે વચ્ચે જે કહેવું છે એ ભૂલાય ન જાય. પહેલી વાત એ છે કે સુદામાની અંદર એવું
કૃષ્ણ ભગવાનને દોડ દેવી પડી? હવે બે સાથે ભણેલા છે. હવે અડધે રસ્તે આવે છે, સુદામાનું શરીર થોડુંક થાકે છે અને પોરો ખાવા માટે રસ્તે વડલાના સાયા નીચે સુદામા ઘડીક થળિયાને પોતાની પીઠનો ટેકો દીધો છે. ધ્યાન દેજો વાતમાં. ઘણા કથા તો પ્રેમદાસ બાપુ એવી કરે, સુદામાને થાક લાગ્યો, સુદામા વડલા હેઠે હુતા, આંખ વિચાઈ ગઈ. ભગવાન કૃષ્ણને શું કરે, મારો સુદામો આવે છે, થાકી ગયો છે. ભગવાન કૃષ્ણએ પરચો પૂર્યો, સુદામાએ આંખ ખોલી તો દ્વારકાના ઝાપામાં. ઈ હું દશામાં છે તો પરચા દે. અરે તો એક બેન ધૂણતા હતા ને, ત્યાં ફોન આવ્યો. ધૂણતા બોલ્યા, હું દશામાનું ધૂણું છું, 10 મિનિટ પછી ફોન કરજો. લે, એટલે દશામાને ફોને ઉપાડતા આવડે? પણ આ તો ગીતામાં બોલ્યો છે ભગવાન, કર્યા વગર મળતું નથી. હે અર્જુન, તું તારું કર્મ કર. હવે કર્મ કર્યા વગર જો ફળ ન દેતો હોય, ફળની આશા ન રાખ, આવી દાદાગીરી કરતો હોય, એ હાલ્યા વગર દ્વારકા પોગાડે? સાહેબ, કિલોમીટર સરકારે લખ્યા, કાપવાના આપણે છે. કૃષ્ણ પોગાડે નહીં, પણ સુદામા પહોંચ્યા કઈ રીતે એ વાત કરું છું. ક્યું તત્વ વટે માર્ગો નીકળે ને દાદા, એ વાતો કરતા જતા હતા. જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ થયો ને, ત્યારથી એ અમારે લીલા લહેર છે. આ ભાઈબંધના વખાણ સાંભળી ગયો સુદામા. હવે અહીંયા હાથ મૂકીને કયો, અહીંયા ભાઈબંધના વખાણ નહીં, હગા ભાઈના વખાણ આપણે સાંભળી જાય. અરે તમારા ભાઈએ તો જમાવ્યું છે. સાહેબ બોલીએ કઈ, એ તો હૃદયને પૂછો તો ખબર પડે. ન સ્વીકારી શકો, પેટના દીકરાના બાપ વખાણ નથી સાંભળી શકતો સાહેબ, કઈ નહીં કે. પણ આ ફલાણા ભાઈના બાપા છે એમ કહેવાય ને, આ બાપને શેર હેવડો તો પડી જાય. મારા ફળના નામે ઝાડને વેચાવાનું ટીકા નથી કરતો, માફ કરજો. પણ જેદી તમારા દુશ્મનના વખાણ થતા હોય ને, જો ટાઢો હેરડો આવે કે ભાઈ ભાઈ ભલે અમે બોલતા નથી, કાલ બોલતા થાવું, પણ ભગવાન હજી આને અઢળક દેજે, આ વિચાર એટલો જ આવી જાય ને, એટલે કૃષ્ણ તમારી ફરતો રાહડા રમે છે. આ સુદામાની અંદર ઈ તત્વ એક જ હતું સાહેબ, એવું મહાન વખાણ હાંભળ્યા કૃષ્ણના. એમ મારી હારે ભણતો ઈ કૃષ્ણ જેટલો બધો આગળ, પણ તો પોરના પલ્લા છેડ્યા થાયો. 32 કરોડ વાળા છેડાને બેઠા થઈ ગયા. પણ જોની તું થયો, પણ તું થયો દ્વારકા ધણી. આન મારા સોગાળાય રણછોડ, એ તા તો મારા યાંગડા ના જોની મરો. સવરે પલટાણા શામળા, નામ સુદામો મિત્ર પ્રભુનો ધીમે ડગલે જાય છે. હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે. બ્રાહ્મણ દ્વારકા ધણી મારા સોગાળા રણછોડ, તાતો મારા આંગણાના મરોડ, સૌ પલટાણા શામળા. ઈ પોરહમાન દ્વારકા કેમ આવી ગઈ સુદામાને ખબર ન. દ્વારપાળો અટકાવે છે ત્યારે ખબર પડે, ઓ દ્વારકા આવી ગયો. પેલા કે આવી ગયો, એક બાજુ છે. ક્યાં જાવું છે ભાઈ? કૃષ્ણને મળવું છે. કેમ? અરે એનો મિત્ર છું ભાઈ, પોરબંદર થી આવું છું, હું એનો સખા છું. પણ થોડુંક બાહ્ય રૂપ જોતા દ્વારપાળો ને વેમ પડ્યો કે આવું કઈ હોય નહીં, આવો મિત્ર હોય. સાંભળજો, હદડાવી સુદામાને એક બાજુ મોકલે છે.
અત્યારે ન મળાય. દ્વારકાધીશ પોતાના સ્વયંખંડમાં હોય છે. સુદામા બહુ કાકલોતી કરે છે. જો સાંભળજો, આને મિત્ર કહેવાય. એની વ્યવસ્થામાં ભાન રાખવું એનો એ ખબર હોવી જોઈએ. તમારો કોઈ મિત્ર નાટક રમાતું હોય ને કૃષ્ણથી પડ ઉપર ફરતો હોય તો ન્યાજીને એમ ન કહેવાય કા નાથા મજામાં? નાથો નથી ત્યારે કૃષ્ણ છે. આ સખા નથી, આજે દ્વારકાનો રાજા છે. રાજાની અદબ રાખવી પડે. સુદામાએ જરાય ઘેલસા બિલકુલ ન કરી સાહેબ. વિવેક ચૂક્યા નહીં કે ભાઈ એનો સખા છું. તમે કહો તો ખાલી મારું નામ તો આપો. અરે તારું નામ આપવાનું એમ? જા જા હવે કરીને સુદામાને સાહેબ ધક્કો માર્યો. સુદામા ધરતી પર ઢળી પડ્યા. અંદરથી આઘાત લાગ્યો કે હાય હાય, આ મને નહીં જવા દે. અને મને મારો ગોવિંદ નહીં મળે તો મારા ખોળિયામાં પ્રાણ હવે રહેશે નહીં. અને પછી દ્વારપાળને કહે છે, દ્વારપાળો કદાચ મારા ખોળિયામાં પ્રાણ વયા જાય પછી તમારો દ્વારકાધીશ અહીંથી નીકળે અને તમને પૂછે કે આ કોણ પડ્યો તો હું પગે લાગીને કહું એટલું તો કહેજો, પોરબંદરનો બ્રાહ્મણ હતો, નામ સુદામા હતું, તમારી મિત્રતાનો દાવો કરતો. મને ભરોસો છે મારી લાશ ઉપર મારો બાપ બે આહુડા પાડશે સાહેબ. આ ભરોસો. મોટી ઉંમરનો એક દ્વારપાળ દૂર બેઠેલા દોડ દીધી એને. હટી જાઓ કરીને સુદામાને બથાવીને બેઠા કરી. બાપા, આ છોકરાઓને ખબર ન હોય, મોટાને ખબર હતી દ્વારપાળોની દશાએ નારાયણને કેટલી વાર જન્મ લેવો પડ્યો છે. ભૂલ્યો દ્વારપાળ કરે, ભોગવે મારો દ્વારકાધીશ. થોડીક વાર બેસો, હું જાઓ, હું કૃષ્ણ પાસે જાઉં. અષ્ટપદ રાણીની વચ્ચે દ્વારકાધીશ બેઠો છે. નારાયણને પ્રણામ. આવો દ્વારપાળ, પ્રભુ આપને કોક મળવા આવ્યું છે. કોણ છે ભાઈ? બ્રાહ્મણ હોય એવું લાગે છે. શું કૃષ્ણનો શબ્દ? દ્વારપાળ, તમને ખબર છે કે દ્વારકામાં ઋષિ બ્રાહ્મણોને મળવા માટે મંજૂરી નથી લેવાતી. આ ક્યારથી બંધ કર્યું તમે? નારાયણ માફ કરજો. બાહ્ય સ્વરૂપ એવું ન લાગ્યું એટલે રોક્યા છે. ક્યાંથી આવે છે? પોરબંદર થી આવે છે. પોરબંદર થી આવે છે, બ્રાહ્મણ છે એટલું બોલ્યા ને તો કૃષ્ણના કાન છે. આગળ બોલો દ્વારપાળ. પ્રભુ આપણી મિત્રતાનો દાવો કરે. દ્વારપાળ ઝટકે એનું નામ હું છે, નામ સુદામા. તા નામ રે સુણીને વાલો
શરીર સુપાણા એ રુધિર હેરાણા રે કસો કામ પાડ્યા ને જોન ખાણા રે ફેરવારે નથી ઓતડી અરે પહેરવારે નથી ઓતડી રે રેગજી અરે દર્શન દીના નાથના રે રેગજી અરે દર્શન દીના નાથના પ્રભુ એનું શરીર હાવ સુકાઈ ગયેલું છે કસોટો પહેર્યો એમાં કાણા છે પણ મને નામ તો કે નામ સુદામો ગોવિંદ દોઢ દીધી સુદામા કરતો ભગવાન નારાયણ જ્યાં દ્વારકાની બજારમાં ડોટું દેતો જાય આઠે રાણીઓને થયું કોઈ દી આવ્યું કોણ આગળ કૃષ્ણ પાછળ આઠ રાણી માથા ઉપર મોરપીંછ ઉડી ગયું છે ખંભા ઉપર પિતાંબર પડી ગયું છે ઉઘાડા ડીલે ગોવિંદ દોડ્યો જાય સુદામા અને બધ ભરી ગયો હયું તો સુદામાનું સહન કરી શકે હો હવે સાંભળજો પહેલો મુદ્દો તો એ છે કે હું ત્યાં જઈશ એટલે કૃષ્ણ મને બેસાડશે સાંભળશે એટલી નાની વાતમાં ગયા હતા પોતાની તૈયારી એવી હતી કે ગોવિંદ મને મળે કૃષ્ણ એટલે વાતો કરી હું કૃષ્ણને કંઈક આપીશ અને એમાં દોઢ દેતો જોયો એટલે સુદામાને કેવું લાગ્યું છે કલ્પના કરો ભાઈ મને દુનિયા મળી ગઈ કૃષ્ણ હવે મારે કાંઈ ન જોવું પણ આપણે જ ઘરેથી એવી તૈયારી કરીને જઈએ કે અમે પ્રોગ્રામમાં જાવું એટલે આયોજકો અમારી હામાં દોડશે અમને આગળ ગાડલા નાખી દેશે આવા મોટા સપના જોઈને આવીએ ને ત્યાં ઈ આયોજક એના બીજા આયોજક અરે વાત કરતા હોય તો આપણું બધું અમને બોલાવે હું કામ મોટે તો તું તારી ઘરેથી મોટી કરીને આવ્યો હતો કારણ કે તમે જે કાર્યક્રમમાં જાઓ છો ને કાર્યક્રમમાં તમે જાઓ છો તમારામાં કાર્યક્રમ નથી આવતો એ માણામાં ધ્યાન હોવું જોઈએ માયો આયર પ્રોગ્રામમાં આવે છે પ્રોગ્રામમાં એની અંદર હું આવું છું હું પ્રોગ્રામ નથી હું આવું તો મારે ગયા પછી પ્રોગ્રામ પૂરા થઈ જવા જોઈએ ને નહીં પાણીમાં હાથ રાખો ને ત્યાં સુધી જગ્યા રે કાઢ લ્યો એટલે પછી જગ્યા પૂરાઈ જાય સુદામાની અંદર એક બીજું તત્વ બધ ભરી ગયો કૃષ્ણ ક્યાં હતો મારા બાપ અત્યાર સુધી એ હાલ કરીને એમ કે ભાઈ પોતાના સિંહાસન હવે એક તો દોડ દીધી દોડીને આવ્યો ને એમાં એના સિંહાસન ઉપર એ કૃષ્ણ એ મારા બાપ તો પગમાં બેહી ગયો કૃષ્ણ એ તું મારો બાપ છો ક્યાં હતો ભૂદેવ અત્યાર સુધી થયો તને સુદામા મેં બહુ ગોત્યો જો આ એની લીલા પાછી કેવું લાગ્યું છે સુદામાને ગણગણ ગોવિંદ હું ભોઠો પડું મારથી ભોઠું ન પડાય તું મારો ગોર છો મારો બ્રાહ્મણ છે અને એમ કરી કૃષ્ણએ જાય એમ કહેવાય આઠે રાણીઓને હાથ કર્યો ભાઈ સત્યભામા રૂક્ષ્મણી જાંબુવંતી ક્યાં ગયા તમે બધા સોનાનો થાળ લાવો
ગોમતીના નીર લાવો, આજ મારે મારા ભૂદેવના પગ પાવલા ધોવા છે. થાળ તો આવી ગયો પણ હજી જળ નહોતું આવ્યું હજી. અને કૃષ્ણએ જ આમ સુદામાના પગ જોયા ને તળિયે નજર કરીને તો ઉઘાડા પગે આવેલા ને તો કાંટા ને ગોખરું લાગેલા ને એ નીકળીને લોહીના ટચ્યા જ ઠરી ગયેલા. કૃષ્ણની આંખ વાલે મિત્રો એટલા આહુ પડ્યા, ઇતિહાસ સાક્ષી છે. જળની જરૂર ન પડી, કૃષ્ણના આહુડાથી સુદામાના પગ ધોવાઈ ગયા. પછી તો ઘણું રોકાણા, પણ સુદામા ઓલી તાંદુલની પોટલી હતાડે. આપણે નથી મોટા માણાના ઘરે ગયા હોય, હવે તો એ પ્રશ્ન જ નથી રહ્યો કોઈને. આપણે જે રીતે જાતા એ રીતે તો કોઈને જવાનો અવસર મળે નહીં. આપણા મોજા છે એ પગને એ તળિયેલી ફાટી ગયેલા હોય, એટલે પછી આયલી જબો છે ફાટલો, એટલે એક ન્યા હાથ રહી ગયો હોય, અને ઓલા મોજાના તળિયા ન જોવાય ને એટલે આમ ચપોક ચપોક પગલા માંડતા. આવી પરિસ્થિતિ સુદામાની થઈ. આવી પરિસ્થિતિ અહીંયા રાખો ને તોય વાંધો ન આવે. મરી જાય તો મોટેપના દીકરા થાય ન્યા થાય. અહીંયા સુદામાને થયું કે આ હોનાની નગરી, આમાં મારો તાંદુલની શું વેલ્યુ. 32 ભાતના ભોજન, અને આ ઠાકોર એનો એમ કહેવાય આવા ભોજન કરતો મારો તાંદુલની એટલે પોટલી હતાડે. એટલે સુદામા, હવે સાંભળજો મારે વાત એ કરવી છે. સુદામા પોટલી હતાડે, કૃષ્ણ જોવે તો અંતર્યામી છે. પછી સુદામાને વાત વળગાડ્યા. સુદામા, ખબર છે ને ઋષિ પત્ની આપણને લાકડા લેવા મોકલ્યા હતા? હા ગોવિંદ, મને ખબર છે. ખબર ને, મારા ને તારા ભાગના ચણ્યા આપ્યા હતા આપણે ખાવા. હા, આપણે લાકડા લેવા ગયા, વરસાદ આવ્યો. સુદામા યાદ છે? યાદ છે. હું ટગલી ડાળે વયો ગયો, તું થડ ને ઓછ લઈને એકલો ખકડાવી ગયો. યાદ છે સાહેબ? ક્યાં સીણ્યા હતા ખબર? એક ઋષિના ઘરમાં ચોર આવ્યો. ઋષિ પત્ની, સાંભળજો સુદામા, હું તત્વ છે એ વાત કરું. ઋષિના પત્ની એના ઋષિ હમણાં એના ધ્યાનમાંથી ઊભા થશે તો ઘરમાં કાંઈ નથી, હું શું આપું? ગામમાં લઈ થોડાક ચણા લઈ આવેલા. એમ કે હવે ચણા શેકે એને બાફી અને હું ઋષિને આપી. એ ચણાની પોટલી મૂકી અને કાંઈક બીજું કામ કરવા ગયા. એમાં ચોર આવ્યો અને ચોરના હાથમાં એનું એમ કે કાંઈક વસ્તુ આમાં માલ મલાગતો હશે, એ સમજીને લઈને ભાગ્યો. હવે આમાં તો 1 ટકનું અનાજ હતું. ઋષિપતિએ દોડ દીધી, ભાઈ ચોર પકડો, ચોર. અને અંદર ઈ વેદના છે, કરે રે આગળ જાગશે, આગળ સમાધિ વાળી બારા નીકળશે તો હું જમવા નહીં આપી તો ક્રોધિત થશે, હું શું કરું? અને ઓલો ચોર પકડાતો નથી. અને આગળ જતા સાંદીપની ઋષિના આશ્રમમાં લઈ, એમ કહેવાય હોપટ નીકળે છે, પાછળ માણસોનું ટોળું છે, એ કુટિયામાં ઘૂસી જાય છે અને પોટલી ચણાની ત્યાં પડી રહી. ચોર બીજી બાજુથી નીકળી જાય, પણ ઓલે પણ ઋષિ પત્ની જે બીજા ઋષિ હતા એના પત્નીએ શ્રાપ આપ્યો કે જે ચણા ખાશે એને દારિદ્રતા આવશે. જા. અને ઈ ચણા ઓચિતા હવે કુટિયામાં પડેલા કે આ છોકરા જાય છે, ચણા કોક લાવ્યું લાગે, લે આ છોકરાને આપી દઉં. પણ બ્રાહ્મણ એવો હતો સાહેબ, ચણ્યા જોઈ કો દારિદ્રતા. ઓલો ટગલી ડાળે જોઉં છું હું કરે સુદામો. અને સુદામાએ નક્કી કર્યું લાખો દારિદ્ર બને તો હાલે, પણ લાખોનો પાલીનહારને દારિદ્રતા આવશે તો મારા દેશનું શું થશે? મારું જે થાવું એ થાય, પણ આજ કૃષ્ણના ભાગના કકડાવી જવા દે. ઈ કૃષ્ણ યાદ કર્યું, એકલો ખાઈ ગયો કા તો ઈ યાદ શું કામ કરાવે? હવે ઈ તો બારું કાટ કરીને પોટલી લીધી સાહેબ, એમ કરી જાય કહેવાય કે પોટલી લઈ લીધી અને હોનાના થાળમાં મૂક્યો. અને જેમ જેમ પોટલીની ગાંઠું છોડીને તા સુદામાના દારિદ્રના ભૂખા કાઢ નાખ્યા છે. ઈ કૃષ્ણને યાદ આવ્યું કે આ હોનાની નગરીનો રાજા હોવ તો સુદામા તારે લીધે, બાકી હું જો મુઠ્ઠી ખાઈ ગયો તો તારી ભેગો બેઠો હોત. અને મારા માટે તે આખું બહુ દારિદ્રતા ભોગવી. અને એટલો પરમાઓ, એક બુકડો ખાધો ને, 1 ને 2 બુકડા તો પોરબંદરમાં રીધી સીધી ખડી કરી દીધી ને. એટલો પરમા કૃષ્ણ હતો, ત્રીજો બુકડો ભરી જાત ને તે રાણીઓ હોતી દ્વારકા દઈ દેવાનો હતો. સત્યભામાને ખબર પડી, રૂક્ષ્મણીને ખબર પડી ને અંદરો અંદર મળી કોણિયું મારા આગળ કોરિયું થઈ જાવ, પકડો આને કોક. ઇતિહાસ સાક્ષી છે, શાસ્ત્ર છે. 2 રાણીઓએ અષ્ટપટ રાણીને રોકે છે, ગોવિંદ
હવે બસો કે કેમ એટલે અમારી હાટું તો રહેવાય ગયો એમ કરીને અટકાવી દીધા એને. હે? કહેવાનો મારો અર્થ પછી આપ જાણીએ છીએ કેટલું પછી કૃષ્ણને સુદામા પછી વળાવા ગયા. કથામાં નથી જવું બહુ. મૂક્યા આવ્યા ને દ્વારકા ગયા, ન્યા ગયા તા સુદામાનો મેલ ઓલ ઝૂંપડી જડે નહીં, ન્યા મેલ થઈ ગયેલો. એટલે સુદામા કે મારો હારું ન ગયો તો સારું હતું. આ ડિમોલેશન ક્યાંથી આવી ગયું યાર. આમ તો રડે છે સુદામા, અંદરથી પસ્તાય છે ન ગયો તો હું એટલાથી ગયો તો મારી ઝૂંપડી હતી ત્યાં કોકે મહેલ બનાવી નાખ્યો. જ્યાં મારી એક ગાવડી ગરીબ બાંધતો હતો ત્યાં હાથી બંધાણા છે, ઘોડા બંધાણા. મારા છોકરા ક્યાં ગયા છે, મારી ગોરાણી ક્યાં ગઈ. ત્યાં તો ઝરૂખેથી ગોરાણીએ કીધું કે ગોરદાદા આવ કે હો અહીંયા આવી આવો. હવે આવડજો હવાણ આવશે. શ્રી કૃષ્ણની સુદામાની જ વાત. એટલે ગોરાણી કે તમે ત્યાં કોકના ઘરે કોકનું ના આપણું છે આવી આવો. તા તો છોકરા આવ્યા, હો જાવ છોકરા તમારા બાપાને લઈ આવો ને કે એને પસંદ એને થોડા બારણા જોયા ઊભા રહે તેને આંખે ઉઘડી જાય તેથી ઓટોમેટિક દરવાજો. છોકરાએ ટાયું બાયું બાંધેલી નો ડેડી આઈથી ચાલો. અંદર લઈ ગયા હતા તમને કહો. અંદર આમ જાય 50નું ટીવી હો. હા તેથી તો બહુ મોટું ટીવી હતું. હા ત્યારે એક જ પાસે ટીવી હતું એ સમયમાં. કોની પાસે હતું કહી ગયો હાલો? સંજય પાસે. એને ત્યારે દિવ્ય દ્રષ્ટિ કહેતા. દિવ્ય દ્રષ્ટિમાં લે અભ્રષ્ટથી દૂરદર્શન થયું. દિવ્ય દ્રષ્ટિ, દ્રષ્ટિ એટલે જોવું, દર્શન એટલે જોવું, દૂરદર્શન. ત્યારે એક સંજયને જ આ વિદ્યા ટીવી એની ઘરે હતું. અને ધૃતરાષ્ટ્રને એક દી પછી ને બીજે દિવસે હાવ લાઈવ નહોતું દેખાતું. આ લખી લેજો. આજની કથા કાલ કહેતા કાલે આવું ઘટના ઘટી, આવું બધું થયું. મહાભારતનું આખે આખું યુદ્ધ એણે ધૃતરાષ્ટ્રને એની પાસે કેવું ટીવી આંધળાને દેખાડી દે. સુદામા ગયા હતા તો કાંઈ આમ જો કાંઈ ઘટે જ નહીં. કા ગોરાણી શું કરે કે તમે અહીંયા બીજેથી જ માણસો આવી જાય ને તો ગાયો ગાય બધું. અને કૃષ્ણ મોકલે એમાં તો હું ઘટે ભાઈ કે રાતો રાત બધું આ બધું ઊભું કરી દીધું. હાથી ની બધો આપણો હાથી ફરતા આટા માંડ્યા. પછી પાછા સુદામા બોલ્યા આની હોંઠ કઈ બાજુ છે? કારણ કે આન કૃષ્ણને ફોન કર્યો. પહેલી જ રીંગે કૃષ્ણએ ઉપાડ્યો. કારણ કે ફોન એને મોકલ્યો હતો એને ખબર. આને સુદામાને ખબર નહોતી મારા નંબર શું છે. આ બધું આમાં ઊંડાઈ સાંભળજો. હવે જે આવશે આખો નોખો આવશે. કૃષ્ણે ફોન ઉપાડ્યો. હેલો મિસ્ટર સુદામા, હાવ આર યુ? કે હાથમાં